સમાજમાં બંધારણ મુદ્દે સોશિયલ મીડિયા પર વધુ એક વિવાદ ડીજેના તારે ઝૂમતા લોકોનો વિવાદિત વિડીયો વાયરલ થયો। વાયરલ વિડીયોમાં બંધારણ ઘડનારાઓને ગોળી મારવાનો ઉલ્લેખ ગીતના શબ્દોથી ઠાકોર સમાજમાં ચર્ચાએ ફરી જોર પકડ્યું। આ મામલે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની આકરી પ્રતિક્રિયા। કલાકાર કોણ છે અને ક્યાંનો વિડીયો ખબર નથી। ગીતમાં બંધારણવાળાઓને ગોળી મારવાની વાત ગંભીર છે। સમાજનું બંધારણ કોઈ વ્યક્તિગત હિત માટે બનાવ્યું નથી। સમાજનું સારું થતું હોય તો ગોળી ખાવા તૈયાર છું। કાયદો અને વ્યવસ્થા જળવાય તે રીતે વર્તવા સૂચના। સામાજિક અનુકૂળતા મુજબ જ નિયમો તૈયાર કરવામાં આવ્યા છે। ઉશ્કેરણીજનક ગીતો ગાનાર કલાકારોને મર્યાદામાં રહે તેવું પણ કહેવામાં આવ્યું છે। કલાકારોએ સમાજની સંસ્કૃતિ જળવાય તેવા ગીતો ગાવા જોઈએ। ગોળી મારવાની વાતો કરનારા સાંભળે તો શહીદી ગણાશે। સમાજ સુધારણા માટે કોઈ જીવ આપે તો નામ અમર। વ્યક્તિગત હિત છોડીને સમાજના કલ્યાણ માટે કામ કરો। ગેનીબેને વિડીયો બનાવનાર અને ગાનાર સામે રોષ ઠાલવ્યો છે। વાવ અને થરાદ પંથકમાં વિડીયો ભારે ચર્ચામાં છે। સમાજમાં શાંતિ જળવાય તે માટે ગેનીબેનની નમ્ર અપીલ છે। એવું કીધું કે બંધારણ વાળાને મારો ગોળી, તો આ બંધારણ એ કોઈ વ્યક્તિગત આગેવાનો એમના હિત માટે કરી નથી। આ સર્વપક્ષીય અને તમામ ઠાકોર સમાજને બીજા સમાજોએ સાથે મળીને આ બંધારણ જે તે સમાજની અનુકૂળતા પ્રમાણે બનાવ્યા છે। અને આવી રીતે ઉશ્કેરવા પૂર્વકના ગીતો ગવાતા હોય તો એમને પણ ટકોર છે કે મર્યાદામાં રહીને તમે સંસ્કૃતિ પ્રમાણેના ગીતો ગો, મનોરંજન કરો, એની સામે વાંધો ના હોય। અને તમે કોઈને ગોળી મારવાની વાત કરો તો જેને પણ ગોળી મારો એને સમાજ સુધારા માટે એનું શહીદીમાં નામ આવશે। સાડામાં ઠાકોર સમાજના બંધારણ અંગે સંમેલન યોજાયું। સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના અંબાળા ગામે વેલનાથ બાપુની જગ્યા ખાતે ઠાકોર સમાજનું બંધારણ અંગે સંમેલન યોજાયું। દસાડા તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજનું નવા બંધારણ અંગે સંમેલન યોજાયું। ઠાકોર સમાજના આગેવાનો અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર સહિતના સમાજના સાંસદો, ધારાસભ્યો, આગેવાનો, હોદ્દેદારો અને યુવાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી। જાનમાં 100 લોકોએ જવું, દીકરીના પિતાએ ફક્ત 21,000 સુધીનું કર્યાવર આપવું, સામાજિક પ્રસંગે અને લગ્ન પ્રસંગે ડીજે પ્રથા બંધ કરવી, જન્મદિવસની ઉજવણી પર બંધ કરવી, સગાઈમાં માત્ર 25 લોકોએ જવું અને ઓઢામણા પ્રથા બંધ કરવી, સગાઈમાં વરપક્ષ દ્વારા કન્યા પક્ષે મોબાઈલ આપવા પર પ્રતિબંધ, બોલામણા પ્રથા પર પ્રતિબંધ, જે પરગણું દીકરી આપે ત્યાં જ દીકરી આપવી સહિતના નિર્ણયો લેવામાં આવ્યા। સમાજ શિક્ષિત બને અને વ્યસન મુક્ત બને તે અંગે પણ પ્રયાસો કરવામાં આવશે। અલ્પેશ ઠાકોર અને ગેનીબેન ઠાકોર દ્વારા અપીલ કરવામાં આવી। નવા બંધારણનું પાલન નહીં કરનાર સમાજના લોકો પાસેથી 51,000 દંડ લઈ નજીકની શૈક્ષણિક સંસ્થામાં દાન આપવામાં આવશે। સમાજના પ્રસંગમાં ડીજે તો નહીં જ વાગે, વિરોધીઓ પર ગેનીબેને કર્યા પ્રહાર। ઠાકોર સમાજે લગ્નમાં ખોટા ખર્ચા નહીં કરવા અને લગ્નમાં ડીજે નહીં વગાડવા મુદ્દે દંગલ શરૂ થઈ ગયું છે। બંધારણ બન્યાના ગણતરીના દિવસોમાં 4થી વધુ સ્થળોએ બંધારણનો ભંગ થઈ ગયો છે। ત્યારે ફરી ઠાકોર સમાજની બેઠકમાં ગેનીબેન ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે લગ્નમાં ડીજે તો વાગશે જ નહીં। વાવ થરાદના ભાભર ગામની ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલમાં ઠાકોર સમાજની સામાજિક બેઠક મળી, જેમાં સાંસદ અને ઠાકોર સમાજના આગેવાન ગેનીબેન ઠાકોર, સ્વરૂપજી ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। બેઠકમાં ગામે ગામ બંધારણ બાબતે સમિતિઓ બનાવવા મામલે ચર્ચાઓ થઈ। તો બેઠકમાં બંધારણમાં થયેલા ભંગ અને પ્રતિબંધ હોવા છતાં વાગેલા ડીજેને લઈને ચર્ચા થઈ। ત્યારે ખુલ્લા મંચ પરથી ગેનીબેન ઠાકોરે ડીજે વગાડતા લોકો અને ડીજેને સમર્થન કરતા લોકોને આડે હાથ લીધા। ગેનીબેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે સમાજે જે નિયમો ઘડ્યા છે તેમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ વર્ષ 2027 સુધી તો યથાવત રહેશે। કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં। જો કે પરંપરાગત ઢોલ, નાસિક ઢોલ કે શરણાઈ જેવા સાધનોનો ઉપયોગ કરી શકાશે। આ મુદ્દે 10 દિવસ પછી બધા આગેવાનો અને ધારાસભ્ય એકત્ર થશે। સમાજો છે એ પણ જ્યારે આપણી આ હારી વાતને આવકારતા હોય તો 1% કે 2% કઈ નાના મોટા લોકો એના માટેથી ધંધો રોજગાર કરતા હોય એવી ટીકા કરવા વાળાને કોઈ સરેન્ડર ના હોય। જ્યારે આ ડીજે આવ્યા એ ટાઈમે ઢોલવાળે કોઈ એમ ના કીધું કે અમારી રોજગારી છીનવી લીધી। તો આ ઢોલવાળા કહે છે, વાહણાવાળા કહે છે, કોની બજારવાળા કહે છે, કરિયાણાવાળા કહે છે, કાપડવાળા કહે છે। એટલે આ બાબતમાં જે હવે બજેટ 2026 નું પાસ થઈ ગયું તે હત્યાવી પહેલા આ બજેટમાં હું વ્યક્તિગત રીતે સમાજ વતી કહું છું કે કાંઈ ફેરફાર થવાનો નથી।